જો તમારી સાથે પણ કોલેજમાં રેગિંગ થાય છે અને કોલેજમાં રેગિંગ થઈ રહી છે તો તેવા સમયે તમે ચૂપ ન રહો, કાયદો તમારી સાથે છે। યુજીસીના એન્ટી રેગિંગ રેગ્યુલેશન 2009 હેઠળ કોઈ પણ સ્ટુડન્ટ સાથે રેગિંગ થાય છે તો તેની કમ્પ્લેન 24 કલાકની અંદર કમ્પ્લેન કરવી જોઈએ, એટલે કે તેની એફઆઈઆર પણ કરવી જોઈએ। જો કોલેજ તે કરવામાં કસૂર કરે છે તો તેની ઉપર કેસ પણ થઈ શકે છે, એટલે કે કોલેજ મેનેજમેન્ટ ઉપર પણ એફઆઈઆર અને કેસ પણ થઈ શકે છે। એટલા જ માટે જો કોઈ સ્ટુડન્ટ ગિલ્ટી થાય છે, એટલે કે જેને રેગિંગ કરી છે, તો તે સ્ટુડન્ટનું એડમિશન બેન કરી દેવામાં આવે છે। કોઈ પણ કોલેજમાં તેને એડમિશન મળી શકતું નથી અને તેને 25,000 સુધીનો ફાઇન પણ આપવામાં આવે છે અને ભારતીય ન્યાય સંહિતા મુજબ તેની ઉપર એફઆઈઆર કરીને તેને જેલ પણ કરવામાં આવે છે। અને જો તમારી સાથે આવું થાય છે, તમારા મિત્ર સાથે આવું થાય છે, અથવા તો તમારા કોઈ છોકરો પુત્ર હોય અથવા તો તમારા કોઈ ફેમિલી મેમ્બર સાથે આવું કંઈ થાય છે, એટલે કે તેની સાથે રેગિંગ થાય છે, તો તમે હેલ્પલાઇન નંબર એટલે કે યુજીસીના હેલ્પલાઇન નંબર ઉપર તમે કમ્પ્લેન કરી શકો છો। તેમની વેબસાઇટ ઉપર ઓનલાઈન તમે કમ્પ્લેન કરી શકો છો અને તમે તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં પણ તેની કમ્પ્લેન એટલે કે એફઆઈઆર નોંધાવી શકો છો। એટલા માટે જો તમારી સાથે રેગિંગ થતી હોય તો તમે ચૂપ ના રહો, કાયદો તમારી સાથે છે। અને આ વિડીયો દરેક સ્ટુડન્ટને શેર કરો તાકી જેની સાથે રેગિંગ થતી હોય તે તેમાંથી બચી શકે।